ડેડિયાપાડા વિસ્તારમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે 31 લાખના વિદેશી દારૂ સાથે 4ને ઝડપી પાડ્યા, 5 વોન્ટેડ. ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર એવા ડેડિયાપાડા શાકબારા થઈને ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની ઘણી ફરિયાદો ઉઠી છે. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ડેડિયાપાડા વિસ્તારમાં 31 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વિદેશી દારૂની હેરાફેરીમાં 4ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 5 લોકોને વોન્ટેડ જાહેર કરાયા છે. ડેડિયાપાડા શાકબારા થઈને ગુજરાતમાં વિદેશી દારૂ હેરાફેરી થતી હોવાની ચોક્કસ બાતમીને આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પોલીસ અધિકારીઓ દ્વારા વિસ્તારમાં વોચ ગોઠવાઈ હતી. એ દરમિયાન ડેડિયાપાડા નજીક મોટી સિંગલોટી ફોરેસ્ટ ચેકપોસ્ટ પાસે પસાર થઈ રહેલા એક આઈસર ટેમ્પાને રોકી તપાસ કરતા ટેમ્પામાં કેબિનની પાછળ મોટા ચોરખાનામાં સંતાડી રાખેલ 31 લાખ રૂપિયા કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પોલીસ અધિકારીઓએ આ ઓપરેશનમાં ઇન્દ્રજીતસિંહ જાટ, રઈસ નવાઝ પઠાણ, રમેશ ભીમસિંહ વસાવા, આસિફ અશરફ મોગલને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂના સપ્લાયર વિશાલ માય, નવલ દિનેશ વસાવા, આકાશ વસાવા અને આઈસર ટેમ્પોના માલિક વોન્ટેડ જાહેર કરી 31 લાખ રૂપિયાનો વિદેશી દારૂ હેરાફેરીમાં વપરાયેલ 20 લાખ 2 વાહનો, 40,000ની કિંમતના 2 મોબાઈલ અને 4500 રૂપિયા રોકડ મળી કુલ 52.15 લાખ રૂપિયાનો મુદ્દામાલ જમા કરી કાર્યવાહી હાથ ધરી છે.